નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં ભવ્ય રોડ શો અને દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી। વહેલું શરૂ થયેલું ચોમાસું અચાનક મહારાષ્ટ્રમાં પહોંચી જતા મુશળધાર વરસાદથી પાણી। આજે સોમવતી અમાસે જામનગરના ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે ઉજવવામાં આવતી શનિ જયંતી। જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં જૂનું પમ્પિંગ હાઉસ તોડી પાડતી મહાનગરપાલિકા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે। આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી। વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું। યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી। વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા હતા। ત્યાં તેમણે નવનિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપી હતી। વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા। ગુજરાતના લોકોએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે, કોઈ ખોટ રાખી નથી। તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું। દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે। દાહોદમાં વિવિધ યોજનાઓની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડીવાર પહેલા 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે। થોડીવાર પહેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે, જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે। 3 વર્ષ પહેલા હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો। તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી તો મોદીજીએ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી। તેઓ આવું કહેતા હતા, પરંતુ આજે 3 વર્ષ પછી આપણે બધા જોઈ રહ્યા છીએ આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે। ભારતમાં 8 દિવસ વહેલું પ્રવેશેલું ચોમાસું કૂદકા મારતું આગળ વધવા લાગ્યું છે। વહેલું શરૂ થયેલું આ ચોમાસું કેરળથી એક જ દિવસમાં છેક મહારાષ્ટ્રમાં પહોંચી જતા વરસાદમાં 107 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। આ અગાઉ 1918ની સાલમાં મે મહિનામાં આટલો વરસાદ નોંધાયો હતો। મુંબઈમાં પણ 2-3 દિવસમાં એન્ટ્રી લઈ લેવાની આગાહી વચ્ચે મહાનગરમાં વરસાદી તાંડવ સર્જાયું છે। સંખ્યાબંધ ભાગોમાં જળબંબાકારની સ્થિતિમાં જનજીવન થંભી ગયાનું ચિત્ર ખડું થયું હતું। માર્ગ વ્યવહાર ઉપરાંત રેલ તથા વિમાની વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા વહીવટીતંત્રને એલર્ટના આદેશ કર્યા હતા। મુંબઈમાં ગઈ રાતથી શરૂ થયેલો વરસાદ વધુને વધુ જોર પકડવા લાગ્યો હતો। કુર્લા, સાયન, દાદર, માટુંગા, રીંછમાતા, બોરીવલી, નરીમાન પોઈન્ટ, ગ્રાન્ટ રોડ, માલાબાર હિલ, કેમ હોસ્પિટલ સહિતના પરા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા। દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે 107 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો। મે મહિનાનો કુલ વરસાદ 295 મીમી નોંધાયો હતો। આ પૂર્વે 1918માં મે મહિનામાં 289.4 મીમી વરસાદ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શનિ જયંતિ વિશે જાણો। જામનગરમાં શનિ જયંતિની ઉજવણી, ડિમોલિશન અને અકસ્માતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ,
ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શનિ જયંતિનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના કથન મુજબ આ વર્ષે 2025માં શનિ જયંતિ આજે સોમવતી અમાસના બપોરે 12 કલાકથી શરૂ થઈ છે અને આવતીકાલે મંગળવારે સવારે 8:25 કલાક સુધી શનિ જયંતિ રહેશે. કેટલાક શ્રદ્ધાળુઓએ આજે સોમવારે શનિ જયંતિની ઉજવણી કરી છે અને કેટલાક શ્રદ્ધાળુઓ આવતીકાલે મંગળવારે શનિ જયંતિ ઉજવશે. ભાણવડ નજીકના પ્રખ્યાત શનિદેવ સ્થાનક હાથલા ખાતે આવતીકાલે મંગળવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે. મંગળવારે સવારથી હાથલા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે 9 વાગે લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક અને દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. શનિને કર્મ આપનાર અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ કારણે દરેક વ્યક્તિએ ક્યારેય પણ પોતાના જીવનમાં શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈયા કે કોઈ ખામીનો સામનો કરવો પડતો નથી. વૈશાખ મહિનાની અમાસ તિથિ પર શનિદેવનું યોગ્ય રીતે પૂજા કરવાથી તેમની શુભ નજર વ્રતધારીઓ પર રહે છે એમ શાસ્ત્ર વચનમાં કહેવાયું છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ અનુસાર અમાસની તિથિના દેવતા પિતૃ હોવાથી તમામ પિતૃગણની પૂજા કરી શકાય છે. તેમાં પણ સોમવાર કે બુધવારે આવતી અમાસનું વિશેષ મહત્વ રહેલ છે. શનિ જયંતિના દિવસે ભગવાન શનિની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તો શનિ જયંતિના દિવસે વ્રત રાખવું જોઈએ. સામાન્ય રીતે જે શ્રદ્ધાળુઓ આ વ્રત કરતા હોય છે તેઓ શનિ જયંતિના દિવસે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ વાદળી વસ્ત્રો પહેરીને શનિ મંદિરે દર્શન તથા પૂજા અર્થે જતા હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ સરસવના તેલ ઉપરાંત શમીના પાન, અપરાજિતાના વાદળી ફૂલ વગેરે શનિદેવને અર્પણ કરતા હોય છે. આ ઉપરાંત વિવિધ શનિ મંદિરોમાં વિધિવત આરતીના કાર્યક્રમો યોજાતા હોય છે. શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજામાં કાળું કપડું, સરસિયાનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડની વીંટી, વાદળી કે જાંબલી રંગના પુષ્પ, 27 લવિંગની પડીકી, દેશી ચણા અને અડદના બનાવેલા વડા શનિદેવને અર્પણ કરવાથી ન્યાયના દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને લાંબા સમયથી ચાલતી સમસ્યામાં કંઈક નિવેડો લાવે છે. આજે સોમવતી અમાસ અને શનિ જયંતિનો દિવસ હતો. આજે 26મી મે શનિ જયંતિના દિવસે શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઈચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિ જયંતિ ઉજવવામાં આવી હતી. શનિ જયંતિ નિમિત્તે આજે સવારે 7 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી શનિદેવને તેલ અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત બપોરે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી પણ તેલ અભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે સોમવારે સવારે 8:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી શનિદેવ યજ્ઞ રાખવામાં આવ્યો હતો, જેમાં બપોરે મહાઆરતી બાદ બીડું હોમવાનો સમય રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઈચ્છેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા શનિદેવ મંદિરે આ તમામ કાર્યક્રમો અંગે અહીંના પૂજારી પ્રતાપગીરી ગોસ્વામીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગાંધીનગર એરિયામાં 13 વર્ષથી આ શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે અને બહુ ખૂબ માણસો આવે છે શનિદેવને. દર શનિવારે ખૂબ માણસો લાભ લે છે, શનિદેવની પૂજા કરે છે અને શનિ જયંતિનો મહત્ત્વ બહુ ઊંચો છે. પુણ્ય દાન શનિદેવને રાશિ પ્રમાણે જે પણ દાન કરવું હોય એ શનિદેવને કરી શકે છે અને જેને પનોતી હાલતી હોય એ પનોતી માટે શનિદેવને તેલનો તથા તલનો તથા અડદનો અભિષેક કરે છે અને કાળું કપડું ચડાવે છે. અને શનિદેવને શનિ જયંતિને દિવસે અહીંયા યજ્ઞ શનિદેવનો મહાયજ્ઞ ચાલુ રાખી છીએ, અમે દર વર્ષે કરી છીએ અને એમાં જે કોઈ ભાવિકોને બેસવું હોય એને વિના મૂલ્યે અમે બેસવાની તક આપી છે. અને શનિ જયંતિને દિવસે શનિ મહારાજની આરતી થયા પછી મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલ છે અને શનિ જયંતિના ભક્તો 1000-1200 માણસો પ્રસાદનો લાભ લે છે. શનિદેવનો જન્મદિવસ છે એટલે જન્મ જયંતિ જેમ હનુમાન જયંતિ ઉજવાય એવી રીતે શનિદેવની આજ જન્મ જયંતિ છે એટલે શનિદેવના આજે દિવસ લેખાય છે એટલે શનિ જયંતિ લેખાય. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જર્જરિત બાંધકામો અને ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવાની કામગીરીઓ ચાલી રહી છે, જે અંતર્ગત આજે સોમવારે સવારે શહેરના વોર્ડ નંબર 4માં રામેશ્વર નગર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. વર્ષો અગાઉ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં નવજીવન સોસાયટી પાસે પુલની નજીક એક પમ્પિંગ સ્ટેશન બનાવ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાનું આ પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યું હતું. આજે સોમવારે સવારે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખીને કોર્પોરેશન દ્વારા આ જૂના પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સમયે આ વિસ્તારના બે નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. રાજકોટ જામનગર હાઈવે પર એક અકસ્માત થયાના વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. આ અકસ્માત ધ્રોલ નજીક સર્જાયો હતો. એક જૂની છકડો રિક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતના સ્થળેથી શરાબની એક બોટલ પણ મળી આવી હતી. આ ઉપરાંત અકસ્માતને કારણે આ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જર્જરિત બાંધકામ તૂટ્યું અને લગ્ન છેતરપિંડીમાં બેની ધરપકડ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL जामनगर न्यूज़। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. આ તમામ મકાનો 40 થી 50 વર્ષ જૂના હોવાથી મોટાભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે. આ પ્રકારના કેટલાક મકાનો જામનગરના ગાંધીનગર મચ્છરનગર વિસ્તારમાં આવેલા છે. હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર તરીકે ઓળખાતા આ મકાનો પૈકી એક મકાનની છત ગઈકાલે રવિવારે ધરાશાયી થઈ હતી, જેને પરિણામે સામાન્ય નુકસાન થયું હતું અને કોઈને ઈજાઓ થઈ નથી. જો કે આ પ્રકારનું જર્જરિત બાંધકામ અવારનવાર નાના પ્રમાણમાં તૂટી પડતું હોવાને કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. જામનગરમાં તાજેતરમાં વધુ એક વ્યક્તિ સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે યુનુસ અંસારી નામના એક દલાલ અને કાલાવડની મુમતાજ નામની એક મહિલાની અટકાયત કરી છે, જેની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. તે બેડીના રિક્ષા ચાલકે ફરિયાદમાં એમ લખાવ્યું છે કે આ દલાલ તથા આ મહિલાએ લગ્ન કરાવવા માટે આ ફરિયાદી પાસેથી રૂપિયા 15,000 લીધા હતા. આ ઉપરાંત ખીમજી મકવાણા નામના આ રિક્ષા ચાલક પાસેથી મહારાષ્ટ્રની રોહિણી નામની મહિલાએ રૂપિયા 1.5 લાખ લીધા હતા. રોહિણી નામની આ મહિલા લગ્ન બાદ આ રિક્ષા ચાલક સાથે 24 કલાક પૂરતી જ રહી હતી અને ત્યારબાદ નાસી છૂટી છે. રોહિણીની ભાડ મેળવવા માટે પોલીસે યુનુસ નામના દલાલ અને કાલાવડની મુમતાજની અટક કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ 926/2025 ની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને કોઈ સારા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા હોય આ બાબતની જાણ એમને પોતાના એક જાણીતા જે આ કામના આરોપી છે એવા યુનુસભાઈ ગનીભાઈ મંસૂરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાજબેન અજીતભાઈ ગોધાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે આના સહ આરોપી છે રોહિણી મોહન ઇંગલે આમની સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્નવતી તેમની પાસેથી 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા. ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત ફરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે તો આ બાબતની ફરિયાદ તેમની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની ફરિયાદ આ 3 આરોપી યુનુસભાઈ ગનીભાઈ મંસૂરી, મુમતાજબેન અજીઝભાઈ ગોંધવિયા અને રોહિણીબેન મોહન હિંગલે આ 3 આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. અને જે અહીંયાના 2 લોકલ આરોપી છે યુનુસભાઈ અને મુમતાજબેન આ બંનેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તેમજ ત્રીજા એક અન્ય આરોપી જે રોહિણી બેન છે એમની અટક કરવાની બાકી છે અને તેના માટે હાલ તજવીજ ચાલુ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકા મથકે ગત શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરના અનુસંધાને ભારતીય સૈન્યનું જોમ વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં જુદા જુદા સમાજના સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો અને પુરુષ તથા મહિલા કાર્યકરો વગેરે જોડાયા હતા. આ તિરંગા યાત્રા ભાણવડ શહેરના મુખ્ય માર્ગો પર નારાઓ સાથે ઘૂમી હતી. આ તિરંગા યાત્રા અંગે ભાણવડના એક સ્થાનિકે આપેલી વિગતો પ્રસ્તુત છે. નમસ્તે, જય હિન્દ, વંદે માતરમ. આજે આપને જણાવતા આનંદ થાય છે કે ભાણવડ નગરજનો દ્વારા ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રની સેવા કરતા જવાનોના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ યાત્રામાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને ભાણવડ નગરજનો તમામે તમામ ઓફિસોના અધિકારીઓશ્રીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા અને 2141 ફૂટનો તિરંગો અને બધાના હાથમાં તિરંગા લઈ અને રાષ્ટ્રભાવના બતાવી હતી અને ખાસ કરીને જે આપણા જવાનો જે ઓપરેશન સિંદૂર છે એને જે સફળતા અપાવી છે એના માન અને સન્માન માટે આ તિરંગા યાત્રા ભાણવડ નગરજનો દ્વારા કરવામાં આવેલી હતી અને આની સફળ યાત્રા બદલ તમામ જે જોડાયેલા હતા નગરજનોનો હું અમે ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. જામનગરના પત્રકાર મંડળની વર્ષ 2025-26ના હોદ્દેદારોની વરણી થવા પામી છે. પત્રકાર મંડળના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર ઉર્ફે ભરત રાવલ અને મંત્રી તરીકે કિંજલકાર સરિયાની નિયુક્તિ થઈ છે. વર્ષ 2025-26ના મુખ્ય 5 હોદ્દેદારોની વરણી કરવા માટે કારોબારી સમિતિના સભ્યોની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પત્રકાર મંડળના ઉપપ્રમુખ તરીકે સંજય આઈ જાની, સહમંત્રી પદે વિજય કોટેચા અને ખજાનચી તરીકે સૂચિત બારડની વરણી થઈ છે. કારોબારીના સભ્યોએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પત્રકાર મંડળમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક
ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ ફોટોગ્રાફરો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. IPLની 2025ની 69મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો આજે પંજાબ કિંગ્સની ટીમ સામે થયો હતો. આ મેચ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થઈ હતી. બંને ટીમો સિઝનમાં પ્રથમ વખત એકબીજા સામે મેદાનમાં ઉતરી હતી. હાલમાં મુંબઈ 13 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલના ચોથા નંબરે છે, જ્યારે પંજાબ 13 મેચમાં 17 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. MI અને PBKS વચ્ચેનો આ મુકાબલો આજે ખૂબ જ રોમાંચક રહ્યો હતો, કારણ કે ટોપ 2માં સ્થાન મેળવવા માટે આ મેચ ખૂબ જ મહત્વની હતી. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 32 મેચ રમાઈ છે. આમાંથી 15 મેચમાં PBKS અને 17 મેચમાં MIએ જીત મેળવી છે. જોકે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે રમી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના પવનચક્કી વિસ્તાર નજીક થોડા સમયે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કામો માટે ખાડાઓ ખોદવામાં આવતા હોય આ અતિ વ્યસ્ત રોડ પર હજારો વાહન ચાલકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે. જામનગરની વિભાજી સરકારી હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 100% આવ્યું છે અને આ શાળામાં ધોરણ 9 થી 12ના પ્રવેશ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. દ્વારકા શહેરમાં વીરમેશ્વર નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના 4થા માળે આગ લાગી હતી. જોકે આગ લાગ્યાના 2 દિવસ પછી પણ આગનું કારણ જાહેર થયું નથી. આ બનાવમાં કોઈને ઈજાઓ પહોંચી નથી. જામનગર અને ખંભાળિયા સહિત હાલારના 5 એસટી ડેપોની 130 બસોને વડાપ્રધાનના ભુજ કાર્યક્રમમાં મોકલી દેવાતા સંખ્યાબંધ રૂટ રદ થવાને કારણે હજારો મુસાફરો હેરાન પરેશાન. ભાવનગર ઓખા રૂટની ટ્રેનના સમયમાં આગામી 30 મેથી ફેરફાર થશે. આ ટ્રેન રાત્રે 10:10 કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજે દિવસે સવારે 11 વાગ્યે ઓખા પહોંચશે. ઓખા મંડળના ભીમરાણા ગામના અજીતસિંહ જાડેજા નામના યુવાનનો એક વિડીયો વાયરલ થયો છે અને આ યુવાનને પોલીસે માર માર્યાનું વિડીયોમાં જણાવાયું છે. યુવાનને ખંભાળિયામાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગર નજીકના મોટી ખાવડીમાંથી સની મુકેશભાઈ સોલંકી નામના શખ્સે એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સની સોલંકીની ધરપકડ થઈ છે. મેઘપર પોલીસમાં નોંધાયેલી એક સગીરાના અપહરણની ફરિયાદની તપાસમાં અર્જુન નારણભાઈ નાયક નામના શખ્સને સગીરા સાથે હૈદરાબાદ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે બસ સ્ટેન્ડ નજીક એક યુવાન નશાની હાલતમાં પડી ગયો હતો. આ યુવાનનું મોત થયું છે. 45 વર્ષના મૃતકનું નામ હરપાલસિંહ ભવાનસિંહ ઝાલા હોવાનું જાહેર થયું છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ગોંડલના પરાગ જયંતિભાઈ સખ્યા નામના યુવાનને 2 શખ્સોએ છરી વડે ઈજા પહોંચાડી છે. આરોપીઓ તરીકે મનીષ દેવા જોગસવા અને ઉદલ કનૈયાભાઈ પરમારના નામો જાહેર થયા છે. અરવિંદભાઈ કલ્યાણજી જાનીના પત્ની કુસુમબેન તે હિતાબેન અને દેવીબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 6:30 કુંવરબાઈની ધર્મશાળામાં રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ પીજે પંડ્યાના 84 વર્ષના પત્ની તરલાબેન તે નેહાબેન, દીપાલીબેન અને બ્રિજેશભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કિશોરભાઈ ગોવિંદજી ટાંકના પત્ની કીર્તિબેન તે કેતનભાઈ તથા અતુલભાઈના માતાનું અવસાન થયું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરામાં ભવ્ય રોડ શો અને દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. વહેલું શરૂ થયેલું ચોમાસું અચાનક મહારાષ્ટ્રમાં પહોંચી જતા મુશળધાર વરસાદથી પાણી. આજે સોમવતી અમાસે જામનગરના ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે ઉજવવામાં આવતી શનિ જયંતિ. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં જૂનું પમ્પિંગ હાઉસ તોડી પાડતી મહાનગરપાલિકા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.